Hello dear children, how are you all? Today we are going to solve the last year's paper of annual examination 2020. એની અંદર પણ આપણે પોઈન્ટ નંબર BCDEF મીન્સ ફ્રોમ ક્વેશ્ચન નંબર 3rd to 12 સોલ્વ કરવાના નથી. ગયા લેક્ચરની અંદર જ તમને PDF પણ મળી ગઈ હશે અને એ PDF પ્રમાણે તમે ક્વેશ્ચનના આન્સર પણ સોલ્વ કર્યા હશે. એ પ્રમાણે આપણે 1 by 1 ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા જઈએ અને તમે આન્સર્સ લખેલા જ હશે તો એને ધ્યાનથી ચેક કરી લઈએ. બાળકો, એન્યુઅલ એક્ઝામ નજીક આવી રહી છે તો તે સંદર્ભમાં તમે તૈયારી કરતા જ હશો. સ્ટાઇલ ઓફ પેપરને ફોલો કરવાની છે. તમને જે હાર્ડ કોપી મળી ગઈ હતી તેમાં તમારે તૈયારી કરી દીધી હશે. નાવ ક્વેશ્ચન નંબર 1, how many layers do our teeth contain? So our teeth contain 3 layers. Answer is 3. How many થી પ્રશ્ન પૂછાય ત્યારે હંમેશા નંબરમાં એનો આન્સર આવશે. તો our teeth contain 3 layers. Now question number 2, what is called enamel? The uppermost white layer is called enamel. વ્હાઇટ કલરનું જે એકદમ ઉપર લેયર જે આવેલું છે ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇનેમલ. નાવ ક્વેશ્ચન નંબર 3rd to 12 સુધી આપણે સોલ્વ કરવાના નથી. એની જગ્યાએ તમે દરેક ચેપ્ટરની અંદર કોમ્પ્રિહેન્શન ને માટે દરેક પેરેગ્રાફ વાંચી શકો છો અને એ પેરેગ્રાફમાંથી બને તેટલા પ્રશ્નો જાતે કાઢીને પણ વાક્ય બનાવી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 13ની અંદર આપેલું છે ડોનેટ અને બ્લડ. તો તમે સેન્ટેન્સ બનાવી શકો, વી શુડ ડોનેટ બ્લડ. સો ડોનેટ બ્લડ ઇઝ ધી હોલી વર્ક. તો આવું તમે લખી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 14, રેશમા અને પ્લે. તો કે રેશમા પ્લેઝ, બસ આટલું લખો તો પણ વાંધો નથી. રેશમા પ્લેઝ વિથ મિત્ર. રેશમા પ્લેઝ વિથ ધી ચિલ્ડ્રન. રેશમા પ્લેઝ વિથ મી. તો આવા શબ્દો પણ, આવા વાક્યો પણ તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર નેક્સ્ટ પર આવીએ. 15, 16, 17 અને 18 ઉપર આવીએ તો એની અંદર પણ કોઈક પ્રશ્નો એવા હશે કે જે તમારા કદાચ સિલેબસમાં ન પણ હોય. તો 15 નંબરનો ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરી શકીએ નહીં. ત્યાર પછી 16 નંબર જોઈએ તો અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. તો ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય એન્કર ટુ ઓલ. ટુ ઓલમાં તમે ડૉક્ટર્સ, કાઉન્સેલર્સ, બોયઝ, ગર્લ્સ એવું પણ તમે નોટ કરી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 17, વોટ ઇઝ ધી રાઇટ વે ઓફ બ્રશિંગ ધી ટીથ? તો આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય સોનિયા ટુ ડૉક્ટર શર્મા. તો આ રીતે તમે નોટ ડાઉન કરી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 18, તો આ આખી સેન્ટેન્સ છે તો એ આપણા ચેપ્ટરમાંથી જ છે, ઝુલુ હન્ટર. તો અહીંયા આપણે આખું સેન્ટેન્સ તમારો લર્ન કરી જવાનું છે. ચિત્તાઝ ટીયર્સ ની અંદરથી આ સેન્ટેન્સ આપેલું છે. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો પહેલી બ્લેન્કમાં લોંગ આવે, બીજી બ્લેન્કમાં ઝુલુ આવે અને ત્રીજી બ્લેન્કમાં અંડર આવશે. ત્યાર પછીનો આખો એક પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ ડોલ્ફિન બુકમાંથી છે. તમારે નીચેના પ્રશ્નોને એમાંથી તમારે સોલ્વ કરવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 19, હાઉ મેની બોટ્સ વર ધેર? તો ધેર વર 12 બોટ્સ. પહેલી લાઇનમાં જેનો જવાબ આપેલો છે. નાવ 20, હુ વોઝ ધેર ઇન ઈચ બોટ? ધેર વોઝ અ હેન્ડસમ યંગ પ્રિન્સ ઇન ઈચ બોટ. Now question number 21, where did the princess go? The princess went to a silver forest. તો ડીડ અને ગોનું તમારે વેન્ટ કરવાનું છે. જો એ તમે વેન્ટ નથી કરી શકતા તો તમારો હાફ માર્ક કટ થઈ શકે. Now question number 22, what did મિહિર pick up? મિહિર picked up a few silver leaves. પેરેગ્રાફમાંથી જ વાક્યો શોધીને તમારે લખવાના છે. Now next question, what did the princess do the whole night? The princess danced with the princess the whole night.
તો આ રીતે તમારા અહીંયા ક્વેશ્ચન 19 to 23 કમ્પ્લીટ થશે. નાવ ક્વેશ્ચન નંબર 24 સિમિલર મિનિંગ્સ તમારે જોવાના છે. ફેન્ટસીનો અર્થ થાય સ્વપ્ન, તરંગો, ઇમેજિનેશન. તો 24ની અંદર ડ્રીમ આન્સર આવશે, બી ઓપ્શન. હેન્સનો અર્થ તેથી થાય, તો તેથી માટે ધેરફર આવશે, બી ઓપ્શન ધેરફર. ત્યાર પછી આપણે ડાયલોગ જોઈએ. પેરેન્ટ અને પ્રિન્સિપલનો ડાયલોગ છે. એની અંદર ક્વેશ્ચન નંબર 26 હુ આર ટોકિંગ હિયર, અહીં કોણ વાત કરી રહ્યું છે? તો પેરેન્ટ એન્ડ પ્રિન્સિપલ આર ટોકિંગ હિયર. ક્વેશ્ચન નંબર 27 હુ વિલ કોચ ધી સન એટ હોમ? તો અ વાઇફ ઓફ અ પેરેન્ટ અથવા તો મધર ઓફ અ ચાઇલ્ડ વિલ કોચ ધી સન એટ હોમ. નાવ ક્વેશ્ચન નંબર 28 why does the parent want his son to be admitted to English medium school? Answer number 28 the parent wants his son to be admitted to English medium school because he can learn English easily from the beginning. તો આ રીતે તમારે અહીંયા આન્સર લખવાનો રહેશે. રાઇટ ધી નેમ ઓફ ધી સ્કૂલ. તો 29ની અંદર AB સ્કૂલ આવશે, AB સ્કૂલ. નાવ સેક્શન સી. તો સેક્શન સીની અંદર અહીંયા તમને MCQ આપેલા છે. પરીક્ષામાં તમને MCQ પૂછાવાના નથી, તમારે જાતે એના આન્સર આખા વાક્યમાં લખવાના છે. બાળકો, આ જે ઘડિયાળ છે એ ઘડિયાળમાં જોવા માટેનો પણ એક હું વિડીયો તમને એડિટિંગ માટેનો એક વિડીયો તમને બનાવીને આપીશ કે જેમાં ચોક્કસ માહિતીઓ તમારી પાસે હોય છતાં પણ હું તમને શોર્ટકટમાં સમજાવી દઉં. તો જે મોટો કાંટો છે એને બિગ હેન્ડ કહેવાય, જે નાનો કાંટો છે એને સ્મોલ હેન્ડ કહેવાશે. હવે જ્યારે બિગ હેન્ડ 12th પર હોય અને સ્મોલ હેન્ડ જેના પર હોય તો એ એટલા વાગ્યા કહેવાય. ફોર એક્ઝામ્પલ, સ્મોલ હેન્ડ 2 પર અત્યારે છે તો ઇટ્સ 2 o'clock. 1 પર હોય સ્મોલ હેન્ડ તો 1 o'clock. 3 પર હોય તો 3 o'clock. 9 પર હોય તો 9 o'clock. બિગ હેન્ડ જે છે, બિગ હેન્ડ તો એ 12th પર જ હોવો જોઈએ, તો એના આ રીતે કહેવાશે. ત્યાર પછી બાળકો ધ્યાન રાખો, જો 6 પર કાંટો આવેલો છે, મીન્સ ફોર એક્ઝામ્પલ 2:30 વાગેલા છે, તો એને કેવી રીતે બોલાશે? તો કે હાફ પાસ્ટ બોલાશે. ત્યાર પછી અહીંયા 3 ઉપર કાંટો કોઈ પણ આવેલો હોય, 3 ઉપર અને 9 ઉપર, તો આ બે ખાસ તમારે ધ્યાન રાખવાના છે. ક્વાર્ટર પાસ્ટ એને કહેવાશે ક્વાર્ટર પાસ્ટ, અને 9 ઉપર જો આવેલો છે તો એને કહેવાશે ક્વાર્ટર ટુ, કે આમાં આટલા બાકી છે. બરાબર. હું આના પછીનો એક વિડીયો તમને એક એડિટિંગ માટેનો બનાવી આપીશ થોડો, અને તેની અંદર હું તમને ઘડિયાળ બોર્ડ ઉપર એક્સપ્લેન કરીશ. આ રીતે બોલીશ તો તમને કદાચ સમજમાં નહીં આવશે. તો આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? તો એને આખા વાક્યમાં જવાબ લખવાનો છે. ઇટ્સ 2 o'clock. નાવ 31 વોટ કેન વી કોલ ધી લિટલ હેન્ડ? આપણે લિટલ હેન્ડને બીજું શું કહી શકીએ? જે લિટલ હેન્ડ આપેલો છે એ કલાકનો કાંટો સૂચવે છે, તો એને અવર હેન્ડ કહેવાય. નાવ 32 ઇફ ધી અવર હેન્ડ, કલાકનો કાંટો, ઇઝ બિટવીન 2 and 3, 2 અને 3ની વચ્ચે આપેલો છે, એન્ડ ધી બિગ હેન્ડ ઇઝ ઓન 12, અને મોટો કાંટો જે છે એ 12 પર આવેલો છે, તો કેટલા વાગ્યા કહેવાય? ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં કહીએ તો 2 અને 3ની વચ્ચે જો તો આપણે એની અંદર જોઈએ તો ક્વેશ્ચનમાં એક મિસ્ટેક છે. જ્યાં 12 લખેલું છે ને ત્યાં 6 આવશે, કારણ કે જો નાનો કાંટો 2 અને 3ની વચ્ચે હોય તો મોટો કાંટો કોઈ દિવસ 12 પર હોઈ શકે નહીં. એ નીચે ફરતો 6 પર જ આવી જશે, અને એટલે 2 અને 3ની વચ્ચે જો કલાકનો કાંટો આપેલો છે, નાનો અવર હેન્ડ આપેલો છે, તો એ 2 ને 30 થયા કહેવાય. તો એની અંદર ઓપ્શન પ્રમાણે એ ઓપ્શન આવશે. ઇટ્સ હાફ પાસ્ટ 2, 2 ને 30 થયા. ત્યાર પછી ઇફ અવર હેન્ડ ઇઝ ઓન બિટવીન 1 and 2 એન્ડ ધી મિનિટ હેન્ડ ઇઝ ઓન 9, વોટ ટાઈમ ઇઝ ઇટ? તો જ્યારે પોણો વાગ્યો હોય, 1:45, 2:45, 3:45, 4, તો એ 45 મિનિટ પસાર થઈ ગઈ છે અને 15 મિનિટ બાકી છે. બાકી છે માટે શું કહેવાશે? ક્વાર્ટર. 15 મિનિટ બાકી હોય 15 માટે ક્વાર્ટર, અને ક્વાર્ટર 2 બોલો તો એ બાકી છે એવું કહી શકાય.
તો એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 1:45 વાગેલા કહેવાય. ઇફ અવર હેન્ડ ઇઝ ઓન બિટવીન 1 એન્ડ 2, 1 અને 2ની વચ્ચે આપેલો છે અવર હેન્ડ, અને મિનિટ હેન્ડ જે મોટો કાંટો છે એ 9 ઉપર આપેલો છે, તો 1:45 વાગેલા કહેવાય. તો એના માટે આન્સર લખાશે ઇટ્સ અ 1:45 ઇટ્સ અ 1:45. 2માં 15 મિનિટ બાકી છે. 33ની અંદર બી ઓપ્શન આવશે. તો આ રીતે તમારે બાળકો સોલ્વ કરવાનું રહેશે. એટલે એડિટિંગની અંદર આ પૂછાઈ શકે, અને અત્યારે જે પૂછાયું છે નોન વર્બલ ટેક્સ્ટમાં, તો એ નોન વર્બલ ટેક્સ્ટમાં પણ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. નાવ ક્વેશ્ચન નંબર 34, ટર્ન ધી ફોલોઈંગ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ નેરેશન. આપણે ઇનડાયરેક્ટ નેરેશનની અંદર એને સોલ્વ કરવાનું છે. તો ઇનડાયરેક્ટને સોલ્વ કરવા માટે જોઈ લઈએ. બોલનાર મધર છે અને અભી છે. સૌપ્રથમ મધર બોલે છે તો એ અભીના મધર છે, તો શરૂઆત કરો ત્યારે ખાસ ખ્યાલ રાખજો અભીઝ મધર. હવે વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે, એટલે આપણે પ્રશ્ન વાક્ય શરૂ કરશું. વોટથી શરૂ થાય છે એટલે કન્જક્શન તરીકે વોટ શબ્દ પોતે જ આવશે, ડબલ્યુ સ્મોલ કરી દેવાનો. તો પહેલું વાક્ય આ રીતે બનશે, અભીઝ મધર આસ્ક અભી વોટ. અહીં સુધી આપણે કન્જક્શન સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે આર યુ ડુઈંગ નાવ લખેલું છે, તો યુ એટલે તું, તું એટલે અભી, અભી માટે હી શબ્દ છે. એમેઝોનનું વોઝ વર્ડ ચેન્જ થઈ જાય, તો હી સાથે વોઝ આવશે. હી વોઝ ડુઈંગ. નાવનું તમારે ધ્યાન કરી દેવાનું છે. તો પહેલી લાઈન આ રીતે બનશે, અભીઝ મધર આસ્ક અભી વોટ હી વોઝ ડુઈંગ ધેન. સેકન્ડ લાઈન, હી રિપ્લાઇડ હર મધર that he was watching a cricket match. આઈએમનું હી વોઝ બની જશે. ત્યાર પછી મધર કહે છે, તો મધર માટે હવે શી લખીએ તો ચાલે. શી ટોલ્ડ હિમ ધેટ યુ આર એટલે અભી માટે કહે છે, એટલે હી વોઝ ઇન એસએસસી ક્લાસ, સો he couldn't waste time in watching TV. Now next line, અભી હવે કહે છે તે પ્રમાણે અભી told her mother that he wanted to relax. તો આ રીતે આ 4 વાક્ય બનશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 35 જોઈ લઈએ. માય સિસ્ટર ટુક અ બ્રૂમ એટલે ઝાડુ, પીછી જે કહીએ આપણે એ. શી સ્વેપ્ટ ધી લિવિંગ રૂમ, શી ક્લીન ધી ટેબલ, ચેર્સ એન્ડ અ સોફા. શી ઓલ્સો મોપ ધી ફ્લોર. મેપ નહીં પણ મોપ આવશે અહીંયા, MOPPED. મોપ એટલે પોતું મારવું, એટલે અહીંયા તમારે ચેન્જ કરી દેવાનું છે, MOPPED મોપ. હવે 35ની અંદર આપણે જવાબ લખીએ. તો સ્ટાર્ટ લાઇક ધીસમાં શું લખેલું છે એના પર બધું ડિપેન્ડ કરે છે. સ્ટાર્ટ લાઇક ધીસમાં લખેલું છે, અ બ્રૂમ વોઝ ટેકન બાય માય સિસ્ટર. તો અહીંયા બ્રૂમ એ ક્રિયાપદની બાજુમાં છે, એ શરૂઆતમાં આવી ગયું, એટલે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટની જગ્યાએ આવ્યું. ટૂંકનું ચેન્જ વોઝ ટેકન કરેલું છે, અને માય સિસ્ટર જે શરૂઆતમાં હતું તો બાય માય સિસ્ટર લખીને છેલ્લે લખેલું છે. ઇટ મીન્સ કે આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું પૂછાય છે. તો પ્રથમ લાઈન અહીંયા આખી આપેલી છે, અ બ્રૂમ વોઝ ટેકન બાય માય સિસ્ટર. આ લાઈન તો તમારે સાચવીને શાંતિથી લખી જ દેવાની છે. આના માર્ક્સ અપાતા નથી પણ કપાય છે ચોક્કસ. જો તમે આ લાઈન ન લખો અથવા એમાં મિસ્ટેક હોય તો માર્ક્સ કાપી શકાય. હવે પછીની જે લાઈન આપેલી છે 1, 2 અને 3, એ 3 લાઈનને આપણે ધ્યાનમાં રાખીશું. શી સ્વેપ્ટ ધી લિવિંગ રૂમ, તો ધી લિવિંગ રૂમ વોઝ સ્વેપ્ટ બાય હર. સ્વેપ્ટનો સ્વેપ્ટ જ રહેશે. The table, chairs and a sofa were clean by her. એ રીતે નોટ થશે. She also mopped the floor. The floor was also mopped by her. Now question number 36. Correct the underlined parts and rewrite the paragraph. તો આ પેરેગ્રાફને આપણે ધ્યાનમાં રાખીશું. તો માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ મી ટુ રાઇટ અ પોયમ ઇન હિન્દી. તો ઇંગ્લિશ ટીચર છે તો તમને ઇંગ્લિશમાં જ લખવાનું કહેશે, તો હિન્દી નહીં આવશે, તો અહીંયા ઇંગ્લિશ આવશે.
આઈ રોટ એન પોયમ નહીં પણ અ પોયમ આવશે. ઓન રેન માય ટીચર ડિસલાઇક ઇટ, તો ટીચરને ગમે છે તો લાઇકડ આવે, કારણ કે તો જ સ્કૂલ મેગેઝિનમાં પબ્લિશ થાય, એટલે લાઇકડ ઇટ સો મચ, દે પબ્લિશ ઇટ ઇન ધી સ્કૂલ મેગેઝિન. તો ઓન અને ઇન એ પ્રિપોઝિશન્સ માટે ચેન્જ થયું આ, એટલે તમારી પ્રિપોઝિશન્સ પણ વાંચવાના છે, વર્ડ્સ પણ વાંચો ત્યારે કાળજી રાખવાની છે, આર્ટિકલ્સ પણ જોવાના છે. 20 ગ્રામર બુકમાંથી પણ એડિટિંગના પેસેજ તમારે સોલ્વ કરતા રહેવાનું છે. નાવ સેક્શન ડી. સેક્શન ડીની અંદર જોઈએ તો ક્વેશ્ચન નંબર 37. હવે આપણે કન્જક્શન્સથી એને જોડવાના છે, તો કન્જક્શન્સને ધ્યાનમાં રાખીએ. પહેલું 37ની અંદર મગનભાઈ ઇઝ વેરી ઓલ્ડ, ખૂબ જ ઘરડા છે અને એ દોડી શકે છે, એટલે અહીંયા કોન્ટ્રાસ્ટ આવ્યું. કોન્ટ્રાસ્ટમાં બટ અહીંયા આપેલું છે. મગનભાઈ ઇઝ વેરી ઓલ્ડ બટ હી કેન રન. નાવ ક્વેશ્ચન નંબર 38. મુસ્કાન ગોટ લેસ માર્ક્સ ઇન 9th સ્ટાન્ડર્ડ, શી ડિડન્ટ લોસ કરેજ. 9મા ધોરણમાં એને ખૂબ જ ઓછા માર્ક આવ્યા, છતાં પણ એણે ધીરજ ગુમાવી નહીં. તો ધો એટલે છતાં પણ એને વાક્યની શરૂઆતમાં લઈ લઈશું. ધો મુસ્કાન ગોટ લેસ માર્ક્સ ઇન 9th સ્ટેન્ડર્ડ, કોમા શી ડિડન્ટ લોસ કરેજ. કોમા ફરજિયાત તમારે વચ્ચે કરવાનું રહેશે. તો એ રીતે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ પણ બનાવી શકીએ. ક્વેશ્ચન નંબર 39. આઈ રીડ સાયન્સ, માય સિસ્ટર્સ રીડ સાયન્સ. એટલે બંને જણા સાયન્સ વાંચે છે. માય સિસ્ટર્સ લખેલું છે, પ્લુરલ, એટલા માટે આઈ એન્ડ માય સિસ્ટર્સ રીડ સાયન્સ. તો અહીંયા રીડ એકવચનની અંદર બહુવચનની અંદર ગણાશે, બરાબર, કારણ કે આઈ અને માય સિસ્ટર્સ છે એટલા માટે. ત્યાર પછી આપણે જોડકા જોડવાની ટ્રાય કરીએ. ક્વેશ્ચન નંબર 40. વી રીડ ઇંગ્લિશ એવરી ડે. ઓકે, એવરીડે શબ્દ આપેલો છે એટલે અહીંયા એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આવશે. જે તમને ચલાવવાનું એ લેંગ્વેજ ફંક્શન બાકી છે, એટલે આ ફ્રીક્વન્સી પૂછાશે નહીં. હાઉ મેની ચોકલેટ્સ ડુ યુ હેવ. ક્વેશ્ચન નંબર 41. તો આસ્કિંગ નંબર્સ, તો એ તમારે કાળજી રાખવાની. ઇન્ક્વાયરીઝ નેચરની અંદરના પોઈન્ટ્સની અંદર આવે કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય તો આસ્કિંગ નંબર્સ આવે, હાઉ મચથી પ્રશ્ન પૂછાય તો આસ્કિંગ ક્વોન્ટિટી આવે. Now question number 42. Though I study in AB school, my parents force me to join tuitions. So expressing contrast. So though I study in AB school, my parents force me to join tuitions. તો અહીંયા કોન્ટ્રાસ્ટ આવશે. કોન્ટ્રાસ્ટ પણ મેં તમને શીખવ્યું નથી, એટલા માટે આ વર્ષ પૂરતું પૂછાશે નહીં. જે 10 આપણે લેંગ્વેજ ફંક્શન ચાલી ગયેલા છે એ જ તમારા આવશે. હુર્રા, ઇન્ડિયા વોન ધી મેચ. તો આ એક ઇમોશન છે, નાઇસ્ટીસ છે, એ પણ તમને ચલવાયું નથી, એટલે આ ગયા વર્ષે ચલવાઈ ગયેલું હતું એટલા માટે પૂછ્યા હતા. ક્લિયર ઓલ ઓફ યુ. નાવ 44, 45, 46 આ 3 તો આપણા કમ્પ્લીટ થઈ ગયેલા છે, એટલા માટે હુ, તો કે હુ આર યુ, હુ કેન હેલ્પ મી, હુ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. આ રીતે તમે કોઈ પણ વાક્ય એક બનાવી શકો છો પરફેક્ટ. આમાં જરા પણ મિસ્ટેક્સ નહીં ચાલશે. 45. ધ સ્ટુડન્ટ્સ કેન ડેશ. તો સ્ટુડન્ટ્સની એબિલિટી તમારે દર્શાવવાની છે. ધ સ્ટુડન્ટ્સ કેન રાઇટ વેરી ફાસ્ટલી, ધ સ્ટુડન્ટ્સ કેન રીડ ફાસ્ટલી, ધ સ્ટુડન્ટ્સ કેન અન્ડરસ્ટેન્ડ વેરી ઇઝીલી, ધ સ્ટુડન્ટ્સ કેન ગેટ સક્સેસ ઇન ધેર એક્ઝામ્સ. આવા સેન્ટેન્સમાં સ્ટુડન્ટ્સની જે કેપેસિટી હોય એ પ્રમાણે તમે જાતે બનાવીને લખી શકો છો. Now 46. May I come in, sir? May I take your book? May I take your pen? May I sit here? ક્વેશ્ચન માર્ક કરીને તમારે આસ્કિંગ પરમિશન લખી શકો છો. નાવ 47, 48, 49, 50 એ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે. તો ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર તમારે આ આખું સેન્ટેન્સ લખવાનું, અંડરલાઇન પાર્ટ પણ લખવાનો, અને આ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન આવતો હોય એ તમારે લખવાનું રહેશે. India became an independent nation in 1947. તો આન્સર આવશે સી. When did India become an independent nation? સમય આપેલો હોય તો વેનથી જ પ્રશ્ન પૂછાય, અને બીકેમ આપેલું છે એટલે ડીડ તમારે ધ્યાન રાખવાનું. ડીડ આવી ગયું એટલે ત્યાર પછી એના નાઉન કે સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. તો બી અને સીમાં આટલો ડિફરન્સ છે. ક્વેશ્ચન નંબર 48. અવર સ્કૂલ વોન ધી ટ્રોફી ઇન ક્રિકેટ. તો શું જીત્યું? તો બી ઓપ્શન આવશે. વોટ ડીડ યોર સ્કૂલ વિન? નાવ નેક્સ્ટ. હી સ્ટેડ હિયર ફોર 1 week. કેટલા સમયગાળા માટે? તો કે 1 વીક માટે. તો સમયનો ગાળો દર્શાવવો હોય તો હાવ લોંગનો ઉપયોગ થશે.
હાવ લોંગની બાજુમાં સહાયકારક ક્રિયાપદ ડીડ આવે. હાવ લોંગ ડીડ હી સ્ટે હિયર. સો 49માં ડી ઓપ્શન આવશે. 50, વિરાટ કોહલી ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો 50ની અંદર સી, બોથ એ એન્ડ બી. તો સી ઓપ્શન આવશે. વોટ ઇઝ વિરાટ કોહલી અને હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, બંનેના આન્સર્સ કન્સિડર થાય. નાવ ત્યાર પછી આપણે ડાયલોગ કમ્પ્લીશન પર આવીએ. ડાયલોગ કમ્પ્લીશનની અંદર પહેલાં તમારે 3 3, 51, 52, 53 વાંચી જવાના છે અને પછી પહેલાં જે ઉપરના 4 ઓપ્શન છે એમાંથી 3ને સેટ કરવાના રહેશે. તો વિરલ સેઝ, હેવ યુ પ્રિપેર્ડ ફોર ધી બોર્ડ્સ એક્ઝામ? રિશી સેઝ, યસ આઈ હેવ પ્રિપેર્ડ ઓલ બિકોઝ આઈ સ્ટડી ઇન એબી સ્કૂલ. તો આ 4 ઓપ્શનમાંથી આઈ સ્ટડી ઇન એબી સ્કૂલ આવી જશે 51 નંબરની અંદર. 52 નંબર 52, વીના says, I listen about AB school. It is one of the best schools in South Gujarat. Ragi says, I studied in this school. The whole year is planned before 1 year and we practiced many papers. Now 53, have you ordered through the Zomato? Vanshika says, no, never, because my mom cooked. Everything at home. This is the answer, everything at home. So 51માં I study in AB school, 52માં practice many papers અને 53માં everything at home. તો આ રીતે તમારે અહીંયા આન્સર્સ કમ્પ્લીટ કરવાના રહેશે. તો ઓકે બાય બાય વર્ડ કશે પણ આવશે નહીં. ત્યાર પછી ઈમેલને અહીંયા આખો આપેલો છે, તમારે જાતે ઈમેલને બનાવવાનો છે. હજી મેં તમને ઈમેલના લગભગ 2 વિડીયો સેન્ડ કરેલા છે. હજી પણ એક વિડીયો તમને સેન્ડ કરીને હું આ બધા પેપર્સના તમને આન્સર્સ મોકલાવી દઈશ. હા, ઓકે. નાવ 55ની તે સિવાય તમારે ઈમેલ જાતે બનાવવાની ટ્રાય કરવાની છે. મારા ઈમેલની રાહ નહીં જોશો. નાવ ક્વેશ્ચન નંબર 55, એની અંદર એસે આ 2 આપેલા છે, તેમાંથી તમારે 1 લખવાનો છે. તમને તો ઓલરેડી મેં 6 એસે આપેલા જ છે, એ 6 એસે તમારે તૈયાર કરવાના રહેશે. નાવ 56, તો કે માય ક્લાસરૂમનું આ પિક્ચર છે. માય ક્લાસરૂમની અંદર તમને જે કંઈ પણ દેખાય એ તમારે લખવાનું છે અને આ આપણે રિવિઝન કરી ગયા છે, બરાબર. માય ક્લાસરૂમનું પિક્ચર પણ તમે લખેલું છે અને આગલા પણ બધા પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની માહિતી આપેલી છે તમારી પાસે. અને જે વચ્ચે પેલા સેકન્ડ પ્રિલિમિનરી ટેસ્ટ પહેલાં જે તમને PDF મોકલાવી હતી વિડીયો સાથે, તો એની અંદર પણ 7 પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર પણ આમાં માય ક્લાસરૂમ, માય લાઇબ્રેરી એ પિક્ચર્સ તમને આપેલા જ છે, બરાબર બાળકો. તો ફરી પાછા આપણે જલ્દીથી મળીશું બીજા એક પેપર પ્રેક્ટિસ પેપર્સની સાથે.